મહેસાણા જિલ્લા કલેક્ટર દ્વારા જાહેર કરવામાં આવેલ જાણકારી મુજબ એસઆઈઆર અંતર્ગત મતદાર યાદી સુધારણા કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે। પ્રથમ તબક્કો 28 ઓક્ટોબરથી 3 નવેમ્બર સુધી ચાલે છે, જેમાં બીએલઓને તાલીમ આપવામાં આવી હતી। બીજો તબક્કો 4 નવેમ્બરથી 4 ડિસેમ્બર સુધી ચાલશે। એક મહિના સુધી બીએલઓ દ્વારા દરેક મતદારના ઘરે જઈને ફોર્મ આપ્યા જશે અને પછી તે ફોર્મોની ચકાસણી તેમજ મેપિંગ કરવામાં આવશે। મહેસાણા મતદાર યાદી સુધારણા યોજના રાખવામાં આવી છે। બીએલઓને તાલીમ આપવામાં આવી છે। ઘરે જઈને ફોર્મ આપવાનું રહેશે। ફોર્મ ચકાસણી અને મેપિંગ કાર્ય આગળ 4 ડિસેમ્બર સુધી બીજો તબક્કો શરૂ થશે। ઘેર જઈને ફોર્મ આપવાનું રહેશે। એસઆઈઆર અંતર્ગત મતદાર યાદી સુધારણા કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે। પ્રથમ તબક્કો 28 ઓક્ટોબરથી 3 નવેમ્બર સુધી ચાલ્યો છે, જેમાં બીએલઓની તાલીમ આપવામાં આવી હતી। બીજો તબક્કો 4 નવેમ્બરથી 4 ડિસેમ્બર સુધી ચાલશે। એક મહિના સુધી બીએલઓએ દ્વારા દરેક મતદારના ઘરે જઈને ફોર્મ આપ્યા જશે અને પછી તે ફોર્મોની ચકાસણી તેમજ મેપિંગ કરવામાં આવશે। મહેસાણામાં મતદાર યાદી સુધારણા યોજાશે। બીએલઓને તાલીમ આપવામાં આવી છે। ઘરે જઈને ફોર્મ આપવાનું રહેશે। ફોર્મ ચકાસણી અને મેપિંગ કાર્ય આગળ કરવામાં આવ્યું છે। 4 ડિસેમ્બર સુધી બીજો તબક્કો યોજાશે। મહેસાણામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજાયો છે, જેમાં ઓક્ટોબરથી 3 નવેમ્બર સુધી ચાલ્યો હતો આ કાર્યક્રમ, જેમાં બીએલઓને તાલીમ આપવામાં આવી છે। બીજો તબક્કો છે 4 નવેમ્બરથી 4 ડિસેમ્બર સુધી ચાલશે। એક મહિના સુધી બીએલઓ દ્વારા દરેક મતદારના ઘરે જઈને ફોર્મ આપ્યા જશે અને પછી તે ફોર્મોની ચકાસણી તેમજ મેપિંગ કરવામાં આવશે। મહેસાણા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજાયો હતો। બીએલઓને તાલીમ આપવામાં આવી હતી। ઘરે જઈને ફોર્મ આપવાનું રહેશે અને ફોર્મ ચકાસણી અને મેપિંગ કાર્ય આગળ 4 ડિસેમ્બર સુધી બીજો તબક્કો ચાલુ કરશે। આપણે જાણીએ છીએ તેમ ભારતના ચૂંટણી પંચ દ્વારા સમગ્ર દેશમાં 12 રાજ્યોમાં એસઆઈઆર એટલે કે ખાસ સઘન સુધારણા મતદાર યાદીનો કાર્યક્રમ બહાર પાડેલો છે। એ નિમિત્તે આપણા ગુજરાત રાજ્યમાં પણ આપણે એસઆઈઆરની પ્રક્રિયા શરૂ કરી દીધેલી છે। આપણે જાણીએ છીએ જે રીતે ચૂંટણી પંચે એનો કાર્યક્રમ બહાર પાડ્યો છે, એ મુજબ 28 ઓક્ટોબરથી 3 નવેમ્બર એટલે ગઈકાલ સુધીનો એક તબક્કો હતો, જેમાં આપણે જાણીએ છીએ તેમ ભારતના ચૂંટણી પંચ દ્વારા સમગ્ર દેશમાં 12 રાજ્યોમાં એસઆઈઆર એટલે કે ખાસ સઘન સુધારણા મતદાર યાદીનો કાર્યક્રમ બહાર પાડેલો છે। એ નિમિત્તે આપણા ગુજરાત રાજ્યમાં પણ આપણે એસઆઈઆરની પ્રક્રિયા શરૂ કરી દીધેલી છે। આપણે જાણીએ છીએ જે રીતે ચૂંટણી પંચે એનો કાર્યક્રમ બહાર પાડ્યો છે, એ મુજબ 28 ઓક્ટોબરથી 3 નવેમ્બર એટલે ગઈકાલ સુધીનો એક તબક્કો હતો, જેમાં આપણે જાણીએ છીએ તેમ ભારતના ચૂંટણી પંચ દ્વારા સમગ્ર દેશમાં 12 રાજ્યોમાં એસઆઈઆર એટલે કે ખાસ સઘન સુધારણા મતદાર યાદીનો કાર્યક્રમ બહાર પાડેલો છે। એ નિમિત્તે આપણા ગુજરાત રાજ્યમાં પણ આપણે એસઆઈઆરની પ્રક્રિયા શરૂ કરી દીધેલી છે।